અત્યારે નહીં મતલબ છોટીને સાવણ લાગે તને ભાગ્યો
બાંધવી ભલા બાપ રામ ને ઈશ્વર શું પૂછું પૂછ હમણાં સોપડો લઈને બેહું ને તેથી હું ટાઈમ લીધી માતા મટી ભલા ભલા માતા મારે ઘરે જો રમવા આવતી હોય તો મારી ઘરવાળીને કેમ તને વગોવે છે સમાજ? જો મારી તમારા ઘરના કાર નો કરજો હું તો તારે મારી આ તારો પરિવાર બેઠો છે ને જો એ ખોરનું વેણ દે તારે મારી મારો જે લેખ લઈને આવીશું ને વાતો કરતી હશે મારી કાર તમારા અહીંયા નથી આવતું તો મને તાર મોરથી કહું ઘરનું અહીંયા પૂછવાનું કે દક કાઢવા આવીશું મારી કોના કાર ઘરનું ના પૂછવાનું અહીંયા જો મારી તારા વડીલે મને ઘૂસ્યું છે જવું કુવામાં શીખ નાખી દીધી એટલે મારી બાઈને કાંઠે તો ક્યારેક મારી હાથમાં થાય ને રમવા તો નીકળું એક તારા ઘરના હાથ નહીં હું તો 3 ઠકડે રમતી હતી મારી વગોવે છે કેમ? ભોગવું હશે એટલે માણસની વાતો તો કરજે જ નહીં દેવની હોય કેવો મને એ ખતરનો વધાવો દે અમારા હતર તારા ભાઈનો છોકરો છે ને રૂડો રોતા નહીં હો તારે હું મતા આવીશું કોઈ ખોટો ખોખરું ન પાડતા કેટલી દીકરીમાંથી દીકરો દીધો બીજો હતો એના પહેલા હતો. હે હા. મારી એ કાંઈ રોવરાવે રહ્યો ને અહીં છોકરો રોવરાવે મારી તારા ભાઈનું નામ છે તો તારે મને સાવરને પૂછતો હતો તો મારી એનો કાંક રસ્તો તો હોય ને. રસ્તો છે. ઈ તો નથી સમજતો તો રસ્તો છે. મારે કાઢી દે. માં એનો કાંક રસ્તો તમે કાઢો બીજો શું આવે? ભવિષ્યનું વેણ દે તારા બાપને બેહાર્યો છે ને વળી એને બેહારો પડશે એના ભેગો ને ભેગો. એ દુઃખ નથી લેવા દેતો તમને જે અમારે રહ્યો ને કાંઈ ને એ કરાવે રહ્યો હા એના ભેગું ને ભેગું 5 અગરબત્તી દીવો એના નમકથી કરજે તારા બાપના નારિયેલ પાસે તમારે જે થાય કરજો અગરબત્તી થાય તો અગરબત્તી કરજો દીવો થાય તો દીવો કરજો હા મારી એક વાત આવ્યો તો કે હું ડરી જાઉં. દીવો તો કેમ કુમાસી રોવરાવે છે હા, એક વાર ડરી ગયો તો એ માં એમ કે અમારે આમ મારા કાકાના હાથે પાણી પીવું છે એમ કે આજે જો બાજુમાં જ બેઠો એની કાકીને જાય હતો. ખાકી આવ્યો થયો નથી જો હું કાઢું તો પૂછું હોય પૂછી લેવું મારી કામ બધા હટી જાય છે. એની તમે આ પિતૃઓને ખામે પાડો તમારા મનમાં છે જ્યાં બેઠી પાર્ટી આવશે અને મારી ગોટિયા પાસે કેમ રમવા આવતી નથી? ગોટિયા આટલા તમારે બધા કીધું તો ખરું ભાઈ ખૂબ નાખી કુવા શીખમાં નાખી દીધું એટલા સુધી તળી હવે એની હટકી 2000 થાય મારી અમારે તો કોઈ ખબર છે નહીં. મારી અમારે તો કોઈ જાતની ખબર નથી. માં તારે તો 4 આંખો છે તું રસ્તો જઈ બરોબર છે. અમારે તો કોઈ ઈ બાબતની ખબર જ નથી. ખબર
જે પેલા જે ગેડિયા કરી ગયા અમને તો કઈ જાતની ખબર નથી બરોબર છે અમને તો કઈ ખબર નથી હજી મારી બહેન હોય આ તો બધા નિર્દોષી છે અમે તો નિર્દોષી માં અમને કોઈ જાતની ખબર નથી રસ્તો કાઢ કે ભાઈ આ કરો એટલે કરી અમે આ એ બનવાનું બની ગયું બની ગયું માં માતા શિવપુત્રી કે કોઈનો વધાવો દે બેસી જાઓ નીચે બેસી જાઓ થાકી ગયો તો હું ઉપર લગતા નહીં હો એના નામની ખાલી 5 અગરબત્તી કરવાની ને બાપ બાજુ ના ઈ નારિયેળ ભેગી અગરબત્તી કરજે લઈ જઈને ધૂપ લઈ લેશે તો સમો આવશે ને આપણો તૈયાર થશે આમ ઘણી હતી પણ એ બધી વસ્તુ થઈ નથી આ બધું કરી ગયો છે ઘરમાં હા ભલે માતા શિવપુત્રી એક નવો વધાવો દે નામ મારી ગેઠા નામું ત્યાં મારા નવ ઉદાણા દઈ દે ને રૂડાને તારા ગલામ જે ધંધો કરતો એમાં રાખી દેજે શિવપુત્ર મઠમાં ઢરી આવી છે એક તો એક પણ કેટલા તમે આ પરિવાર છો તમારા પરિવાર બુઠ ના કહેવાનું તાર તાપું લજાલ બતાવો લે છે બતાવો મેડી માંગ છે દઈશ જો મેડી બોકડો લેવા આવી હતી બોકડો તો તમે એમાં સમજો નહીં માથા તારી જાય ભ્રમણી પણ બોકડો એને રમતો દેવો પડશે તારા ભેગો કોણ હતો મારવાનો એને પૂછી લેજે પૂછું હતો ભેગું રહેવું હતો મારી તારું તાખું વાકી મૂકી દઈશ પગ પારે એવું તો કહી દે ને પૂછજે હજી એક વાર ઈ તો ઠીક મારી પર હારું ફરું દેવો કે રમતો ના મારી જાય ને ઈ વાકરીને માર્યો તો ને ઈ ઠકણી બોકડો રમતો મૂકી દેલો આપણી મેળી સંભાળ લઈ ભલે ને કે તો ઈ વાકરી છે ના માને આનાથી માને વાકરી ના માને જ્યારે બોકડો રમતો ફેંકી દેવાનો માતાનું નામ 1.5 લાખ રૂપિયા દીધા શાંતિ રાખો જરાક શાંતિ રાખો તારા ભેગો રહ્યો તો ઠીક છે તું કરી નાખ મગજ ફેલ થઈ ગયેલું છે એનું તો મગજ ફેલ છે ને એનું ઈ જ છે ને ફેર થઈ જાય એટલે કેવા ને એના પાછળ હશે ને કોક બીજે હા એના ભાઈ ની ખરા એનો તું પણ કહેજે ને એનું શું કે તારાથી હાલે તો ભલે ના હાલે તો તું એટલો મૂક્યો એટલે વાત પૂરી થઈ બીજું લાંબુ નહીં કર રસ્તો આપે એનો સીધો માર્ગ લ્યો મટી જાય છે આયુ બે ત્રણ મટી જાય છે અમે જે ત્રણ સગડી કરી ગમણ તૈયારી હતી એમાં એનું શું આવે છે એમાં કાકતું હતું એ તૂટી ગયું તો વાંધો નહીં એના પછી 3 ઠકાણે આવ્યું 3 ઠકાણે નક્કી થઈ ગયું 3 ઠકાણે સામેથી ના આવે નાકા ઉપર આવીને નિર્દોષ છે તારા ગુટિયા બધા નિર્દોષ છે માથું નહીં લાગે એટલે માથા સાવનો હોરો તો દે ધ્યાન ના કરતો હવે શું કરો બરાબર ઘડી કામ શાંતિ રાખ હાલી જા ચાલો જો માતાનું કેવું એવું થાય
બારે દીકરી કરતા હોય મઠમાં ક્યારે વઢું ને કોકને તોસડે જવાબ ન દેવો બધા દીકરા કરીને આપવાનું અને કઈ જાતે ગમે તે મનમાં માનતા લેજે થઈ જશે 4 વીઘા ભેગું હા ન રાખો બીજું કાંઈ નથી યાદ સમકો કરાવે વઢો નહીં ના ખાતું હોય વઢિયાવાળું બે એમાં તો ક્યાં આવતું જ છે 3 ઠકાણે એમાં વઢિયાવાળું અમે તો કોઈ વાત બોલતા જ નથી તમે બોલો આને મને કહી દો યા પૂરી પાડી દેશે વાતાવાળા કોઈ નહીં કરી દે ભોપાઈ નહીં કરી દે તમને કીધું ને આ જે તમારા મનમાં હોય માનતા લઈ લીધી પાડી દેશે બીજું તો જો દુકાન છે ને માતાજી સવારે લઈને દઈ દે તમારે હાથમાં લંકે બીજા ગાગુ દેવા ઘણા એવું દુખી કે લઈ હા, લઈ આવ્યો તો મારું. કેવાનું ભ્રમ છે એ સ્કૂલના છે એ બધા એને. આના વળી કહો છોકરાના હાથ પર દીકરી પાસે આવી છોકરાના હાથ પર તૂટી જાય કે કાંઈ પૂછાય હારી ભેગું થતું નથી કાંઈ. અમારે જેવો છે એનો કે છે. કોઈ આડું પડતું હોય તો ખબર પડે. હા મારી બાવી નું એમ થાય કોઈ આડું દેખી રહ્યો તને મારી જો આખે પરિવારે મોત મોડી નાખી તને મારી જેવો એક નહીં આવે બાવી દે અને વાળી બસ, બસ. રાખો એનો કરી દે આમાં તો એમાં વિશ્વાસ. તો આગનું શું કામ માથું છે ને એને ધોઈ રાખશે તમારા ભાવ આવ્યો હોય ને માતાજી પ્રેમથી મોડું નાખ્યો હવે તમારા માટે એને ભાવ થાય અફ્રિકા ઉતામળી થતી જ આજ કાંઈ નહીં. આવું ભી તો કેમ હવે બોલતી નથી? હા મળી દલવલે છે રે એ. તમારે તો છે પણ બધા એક બત્રીનું વેણ દે માતા સાવન લે જો સારું ભારતીયો હા એ તો બધા ભગવત મજા થાય ના મારી એક જ શક્તિ દે ને તો જો ભારતીયો આવો તો દે આમાં નથી દે હવારે ઢૂંઢતો રહ્યો ના. આમાં પછી હાથ હવારે ઢૂંઢતા હતા આપણે કીધું કે આમાં આવતો ક્યાં આવ્યો કીધું કે દોડાતો થાય નહીં કીધું કોઈ ગોઠિયાને લે તું થાપ તારો ભૂપાને જા. અને જ્યાં અનુકૂળ આવે ત્યાં ધીમે ધીમે મંડળ કરે તો એ થાય મંડાણ તો
ખીજાને ભાઈ મને હાલત હાલત ઈ તો મેં બેવા હોય તમે તો કેવો ને મને કેવો તમે માવતર નથી ને કેતા જાઓ તમે માવતર અંદર આવતા તમે કઈ નથી આપતા તમારું કામ નથી વાત છે બસ હવે વાંધો નહીં એના માથે બધું આપણે માની ના લેવું કારણ તો માતાજી બધું ક્યારેક ક્યારેક મારો કાળા ઘરે લઈને ધૂણતો એને જોવાય ભૂપા ધૂણે એવું ન માની દેવાનું શું ધૂણા શું આપણે માગી ભૂનું કરે ઘડી કે વાહ લેતી આવું તો તરત કેતા શું થાય એને ઘટ પડાય ધૂણે જોઈને પૂછું તો ખરા કોણ છે મઠની અંદર જ છે ને અમારે એમ અહીંયા છે નથી તો બંધ થઈ જાય કે તમે ધૂણે તો લઈ જાઓ હાથ હાથ હોય બરાબર બરાબર થઈ જાય કા કે બંધ થાય ને દૂર અહીંયા આવે એમ પચ ક્યાં કરવા ભગત શું નામ છે ભાઈ દિલીપભાઈ અહીંયા આવતો રે જય માતાજી કા કિયા માતાજી ગાડો નામ તો દે એટલે મને તો નક્કી દે માતાજી બપોરે જે બોલ્યા તો લે હવે સપોર્ટ બપોરે શું કરવાનું પણ આ આપ તો કરો અહીંયા બે માતાજી તને પૂછવા દે તો કે પૂછવા ના આવે તો આની કોરટ છે તો પૂછવા દે બોલવાનું આવવા દે વેણમાં દવા દે ને ખમા કહી દે શું હોય છે હા જે આત્માની માતાજી બોલવા દે વગાડ